સાબરકાંઠામાં ફરી એક વખત નવજાત બાળકોને વેચવાનું આખું રેકેટ છે એનો પર્દાફાશ થયો છે। પોશીનાથી લઈ અને રાજસ્થાન માત્ર 1 મહિનાની બાળકીને વેચવાની આખો જે પ્લાન હતો તેનો પર્દાફાશ પોલીસ થકી કરવામાં આવ્યો છે। આ રેકેટની અંદર અત્યાર સુધી પોલીસે 5 જેટલા આરોપીઓને ધરદબોચ્યા છે અને જેમની પૂછપરછની અંદર મુંબઈની કવિતા અને રાજસ્થાનનો સીતારામ પણ પકડાઈ આવ્યો છે। આ ટોળકે અત્યાર સુધી 12 જેટલા બાળકોને અલગ અલગ શહેરોમાં વેચ્યાની કબૂલાત પણ કરી છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠાનો અમીરગઢ અને દાંતા પંથક હોય, સાબરકાંઠાના પોશીના અને વડાલી સહિતના વિસ્તાર હોય કે પછી સરહદને અડીને આવેલા રાજસ્થાનના કેટલાક આદિવાસી બહુલ જિલ્લા, આ તમામ સ્થળેથી નવજાત બાળકોની તસ્કરી મુંબઈ અને હૈદરાબાદ જેવા શહેરમાં કરવાના અનેક કિસ્સા વારંવાર સામે આવતા રહે છે। આ બાળ ટ્રાફિકિંગના રૂટ ઉપર પોલીસના વરિષ્ઠ અધિકારીઓની સાથે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની પણ સતત નજર રહે છે। એટલે જ ક્યારેક અમદાવાદ તો ક્યારેક પાલનપુર અને હિંમતનગરથી નવજાત બાળકોને બચાવવામાં સફળતા મળે છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર રીડર હાઈવે પર ચોક્કસ બાતમીના આધારે EHTUએ નાકાબંધી ગોઠવી અને નંબર મુજબની ઇકો ગાડી આવતા રાજપુર પાટિયા પાસે તેને અટકાવવામાં આવી। આ કારને તલાશી દરમિયાન 1 મહિનાની નવજાત બાળકી મળી આવી। આ બાળકી સાથે બબીબેન અને પોપટભાઈ ગમાર નામના એક દંપતીની ધરપકડ પણ કરવામાં આવી છે। સગા નાના ભાઈની દીકરીને મુંબઈ વેચવા જઈ રહેલું આ દંપતી કાયદાના સકંજામાં આવી ગયું છે। 1 મહિનાની માસૂમ બાળકીને હાલમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલના NICU વિભાગમાં સારવાર માટે દાખલ કરાઈ છે। કળિયુગી સગા સંબંધી સહિત દલાલો પણ ઝડપાઈ ચૂક્યા છે। આ ગેરકાયદે કારોબારમાં મુખ્ય દલાલ તરીકે દેવીલાલ ગમાર અને સીતારામ પરમારની ભૂમિકા હતી, જ્યારે પ્રવીણ ડાંગી અને દિનેશ ડાંગી નામના શખ્સોએ દંપતીનો દલાલો સાથે પરિચય કરાવીને 1.5 લાખની રકમ નક્કી કરી હતી। વોચ તપાસમાં EHTUની ટીમ હતી અને આ જે ઇકો ગાડી છે એને લગભગ સાંજના 7:30 થી 8ના અરસામાં રાજપુર ગામના પાટિયા પાસે અટકાવેલ હતી, જેમાં કુલ 5 ઈસમ બેસેલા હતા, જેમાં 1 મહિલા અને 4 પુરુષ હતા અને એમની સાથે લગભગ 1 માસની ઉંમરનું ફિમેલ બાળકી મળી આવેલી હતી અને તેમને વિગતવાર પૂછપરછ કરતા એ જણાવેલું હતું કે આ બાળકીને મુંબઈ ખાતે કવિતા નામની એક વ્યક્તિ છે એને વેચવાની છે અને એનો સોદો 1.5 લાખ રૂપિયામાં કરવામાં આવેલ છે। બાળ તસ્કરીના રેકેટમાં સામેલ ટોળકીના 5 સભ્યો પાસેથી 4 મોબાઈલ ફોન, ઇકો કાર મળીને 2,12,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। આ તમામ આરોપીઓના કોર્ટે 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેમની આખરી પૂછપરછ દરમિયાન બાળ તસ્કરીના રેકેટના માસ્ટરમાઇન્ડ સીતારામ પરમાર અને મુંબઈની કવિતા પ્રતાપ જાદવને ઝડપવામાં પોલીસે સફળતા મળી છે। આ કેસમાં અત્યાર સુધીમાં ઝડપાયેલા 7 આરોપીઓ પર નજર કરીએ તો બોરડી ખુર્દ રાજસ્થાનના દેવીલાલ રતાભાઈ ગમારની સાથે જ પટારફળો પોશીનાનું દંપતી પોપટ ભૂરાભાઈ ગમાર અને બબીબેન ગમાર કાયદાના સકંજામાં છે। આ ઉપરાંત અમીરગઢ પંથકના પ્રવીણભાઈ જોરાભાઈ ધ્રાંગી અને દિનેશ શકરાભાઈ ધ્રાંગીને પણ પોલીસ સકંજામાં લેવાયા છે। 5 આરોપીઓની પૂછપરછના આધારે મૂળ રાજસ્થાનના કોટડાના સીતારામ પરમાર અને મુંબઈની એજન્ટ કવિતા પ્રતાપ જાદવની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે। આ તમામ આરોપીઓએ અગાઉ 12 જેટલા નવજાતને અલગ અલગ શહેરોમાં વેચી દીધાની કબૂલાત પણ કરી છે। બાળકી સાથે જે ઈસમો મળી આવ્યા છે એમની જે વિગત છે એમાં આ 5 આરોપી સિવાય અન્ય 2 આરોપી કવિતા અને સીતારામ એ બંનેનું પણ વિગત ખુલવા પામી છે અને આ 7 આરોપી વિરુદ્ધ હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ રણછોડભાઈ જે EHTU ના કર્મચારી છે એમણે ફરિયાદ નોંધાવેલ છે અને આ ગુનાની જે તપાસ છે એ હાલ ઇન્ચાર્જ PI EHTU AM વાળાનાઓ ચલાવી રહેલ છે। હાલ આ જે 4 આરોપીની ધરપકડ કરીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હતા એમના નામદાર કોર્ટ દ્વારા 11 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે અને જે 2 આરોપી પકડવાના બાકી છે સીતારામ અને કવિતા એની તપાસ માટે ટીમો રવાના કરી દેવામાં આવેલ છે। હિંમતનગરની નજીકથી ઝડપાયેલા 5 આરોપીઓના 11 દિવસના રિમાન્ડ દરમિયાન વધુ કેટલાક એજન્ટો અને અગાઉ ક્યાં બાળકો વેચ્યા તે મુદ્દે ચોંકાવનારી જાણકારીઓ મળી શકે છે। સાબરકાંઠા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની આખરી કાર્યવાહી બાદ ગુજરાત, રાજસ્થાનથી લઈને અન્ય દક્ષિણ ભારતના રાજ્યો સુધી ફેલાયેલા અન્ય એજન્ટોમાં પણ ફફડાટ ફેલાયો છે। યશ ઉપાધ્યાય સાથે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, સાબરકાંઠા।